ધાનેરામાં બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો। છેલ્લા 26 દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે અલગ અલગ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ધાનેરા તાલુકાના અગ્રણીઓએ મોટી સંખ્યામાં વાંધા અરજી સાથે પાલનપુર કલેક્ટર કચેરી ઉપર પહોંચ્યા। કલેક્ટરને વાંધા અરજીઓ આપીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી અને જો તેમની આ માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। તેમને કીધું કે આપણે શું કંઈક કરવું જોઈએ અને એ લોકો અહીં પાલનપુર રહેતા યુવાનો આગેવાનો મિત્રોને આવીને મળ્યા અને એમને રજૂઆત કરી કે આપણે કંઈક કરવું જોઈએ। ત્યારે સર્વ યુવાનોએ બધી જ સમાજના ભાઈઓ મિત્રોએ નિર્ણય લીધો કે આપણે મળીને વાંધા અરજીઓ આપવી જોઈએ। એટલે જે અત્યારે અમે 5000થી ઉપરની વાંધા અરજીઓ લઈને આવેલા છીએ એમાંથી અમે જાતે મળીને એક પણ લાવેલી નથી, એ બધી પોતાની ઈચ્છાથી આવેલી છે। અને હજુ બી બહુ બધા મિત્રોનો એવો વિચાર છે કે અમે પણ આવીને આવેદનપત્રો આપશું, વાંધા અરજીઓ આપશું, પણ ગમે તે થાય આપણે બનાસકાંઠા છોડવાનું નથી। અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી। તો એના માટે છેલ્લા લગભગ આજે 27 તારીખ થઈ ચૂકી છે, પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। એના કારણે ધાનેરાની સર્વે સમાજ, દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે, વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવી છે। સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી। વાવ-થરાદ જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે, પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતાં કોઈ ચર્ચા વગર, કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો। અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારી આજે બનાસકાંઠામાં રહેવાની જે અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે।